Hello students, welcome again to the new topic of company formation. This is the video of company formation part 6. Let's start. હવે આપણે આ વિડિયોમાં ડોક્ટ્રાઇન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ મીન્સ ડોક્ટ્રાઇન ઉપર ડિસ્કશન કરવાના છીએ કે એના નોટિસ શું છે, પછી એનું ડોક્ટ્રાઇન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ શું છે, એના મીનિંગ શું છે, એના ડેફિનેશન શું છે, પછી ડોક્ટ્રાઇન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ શું છે, બધાના ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, તો ફર્સ્ટ ટોપિક ઇઝ ડોક્ટ્રાઇન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ. The doctrine of constructive notice is applicable to the article of association. જે ડોક્ટ્રાઇન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ છે એ શેમાં એપ્લિકેબલ છે? આર્ટિકલ ઓફ એસોસિએશનમાં. એ એના ઉપર ના એપ્લિકેબલ છે. આર્ટિકલ્સ ઓફ એસોસિએશન જે છે એમાં એ એપ્લાય થાય છે. Section 399 of the Act provides that memorandum and the articles when registered with the registrar of companies become the public documents. Section 399 ના પ્રમાણે જે કંપનીઝ એક્ટ 2013 છે એના સેક્શન 399 ના પ્રમાણે જે મેમોરેન્ડમ છે અને આર્ટિકલ્સ છે કંપનીના, જ્યારે તમે એને રજિસ્ટર્ડ કરાવો છો રજિસ્ટ્રારમાં, તો કંપનીઝ બીકમ ધ પબ્લિક ડોક્યુમેન્ટ્સ. તો એ જે બે મેમોરેન્ડમ છે અને આર્ટિકલ્સ છે એ પબ્લિક ડોક્યુમેન્ટ્સ બની જાય છે. Then they can be inspected by anyone by the electronic means on payment of prescribed fee. Then they can be inspected by anyone by electronic means on payment of prescribed fee. તો એ ગમે પર્સન એને ઇન્સ્પેક્ટ કરી શકે, મીન્સ જોવા માટે આવી શકે છે બાય ઇલેક્ટ્રોનિક means on payment of prescribed fees. એમાં તમારે અમુક ફીસ ભરવાની હોય છે અને ઇલેક્ટ્રોનિક મીડિયા થ્રુ તે એમને ઇન્સ્પેક્ટ કરી શકે છે. Anyone can openly access and read the documents. ગમે પર્સન એને એક્સેસ કરી શકે છે અને રીડ કરી શકે ડોક્યુમેન્ટ્સને, જે પણ તમે મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ્સ બનાવ્યા છે એને કંપની માટેના. Moreover, Section 17 read along with Rule 34 of the Company Rules 2014. એનો જે Section 17 છે, provide that a company shall on payments of the prescribed fees send a copy of each of the following documents to a member within 7 days of the request being made by him. જે તમે કંપનીના રૂલ રેગ્યુલેશન્સ બનાવ્યા છે, આર્ટિકલ્સ બનાવ્યા છે, એના જે ડોક્યુમેન્ટ્સ છે તમારે 7 days અંદર મોકલી દેવામાં રહેશે. તો શું હશે એમાં? કયા ડોક્યુમેન્ટ્સ છે? મેમોરેન્ડમ છે, ધ આર્ટિકલ્સ છે, એવરી એગ્રીમેન્ટ જે પણ તમે એગ્રીમેન્ટ કરેલા હોય, એન્ડ એવરી રિસોલ્યુશન રિફર્ડ ટુ ઓફ સેક્શન 1171. તો સેક્શન 117 ના 1 પાર્ટને રિફર કરીને તમારે બધા એગ્રીમેન્ટ અને રિસોલ્યુશન બનાવવાના, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બનાવવાના. If and so far as they have not been embodied in the memorandum and articles. અને એ બધું have not been embodied એ તમારે મેમોરેન્ડમ અને આર્ટિકલ્સમાં એડ કરવાના નહીં, અલગથી એને એગ્રીમેન્ટ્સ તમારે બનાવવાનું રહેશે. Failure to supply the copy or copies as above will make the company as well as every officer in a default liable to a fine of ₹1,000 per day of each of the default or 1 lakh whichever is less. તો તમે આ કોપીને 7 days અંદર તમે નો નાખ્યું, એપ્લાય નો કર્યું ફીસ ભરીને, તો જે પણ કંપની છે એમાં જે પણ ઓફિસર્સ છે, જે પણ ડાયરેક્ટર્સ છે, તો એને પર ડે 1,000 ફીસ ભરવાની રહેશે, યા ફાઇન ભરવાનું રહેશે, યા બધું ભેગું થઈને 1 લાખ રૂપીસ યા એના કરતા ઓછા એક સાથે ફાઇન ભરવાનું રહેશે અગર તમે એને એની કોપીઝ, ડોક્યુમેન્ટની કોપીઝ તમે સેન્ડ કરી નહીં ત્યારે. મીનિંગ ઓફ ડોક્ટ્રાઇન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ. હવે ડોક્ટ્રાઇન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસનો મીનિંગ શું છે? ડોક્ટ્રાઇન મીન્સ એક્સેપ્ટેડ ટ્રુથ. જે ટ્રુથ છે એને તમે એક્સેપ્ટ કરો. કન્સ્ટ્રક્ટિવ મીન્સ પ્રેક્ટિકલ ઓર ઇમ્પ્લાઇડ. પ્રેક્ટિકલ ટ્રુથને એક્સેપ્ટ કરો. નોટિસ મીન્સ ટુ બી અવેર ઓફ.
નોટિસનો મિનિંગ છે ટુ બી અવેર ઓફ. મીન્સ જે પણ સાચી વસ્તુ એ પ્રેક્ટિકલ હોય એને તમારે એક્સેપ્ટ કરવાનું રહેશે. સાચી જ વસ્તુને તમારે એક્સેપ્ટ કરવાનું છે, એનું મિનિંગ ફૂલ ઈ થાય છે. વી કેન એક્સપ્લેન ધ ટર્મ એઝ અંડર. એના 3 પોઈન્ટ છે. ફર્સ્ટ વન ઇઝ the doctrine of constructive notice refers to the fact that anyone who wants to deal with a company has to be fully aware of the details contained in the memorandum or the articles. જે ડોક્ટ્રાઇન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ શું રિફર કરે છે કે ટુ ધ ફેક્ટ ધેટ જે પણ માણસ છે who wants to deal with a company, જે પણ પર્સન કંપની સાથે ડીલ કરવા માંગે છે, તો એને જે કંપની છે, જે કંપની સાથે તમે ડીલ કરવા માંગો છો, તો એના જે મેમોરેન્ડમ્સ છે એન્ડ આર્ટિકલ્સ છે એ બધા તમારે વાંચીને પછી ડીલ કરવી જોઈએ. ધ ડોક્ટ્રાઇન સ્ટેટ ધેટ ડોક્ટ્રાઇન શું કહે છે, એની પાર્ટી which wants to deal with a company must be familiar with important provisions of registered documents. જે રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ્સના પ્રોવિઝન્સ છે એના જે મેઇન પોઈન્ટ છે એ એને ખબર હોવી જોઈએ જ્યારે પણ તમે કંપની સાથે ડીલ કરો છો ત્યારે. ઇટ ઇઝ નેસેસરી ફોર ધ કંપની ટુ ઇન્ફોર્મ ધ પાર્ટી recording details contained in the documents. જે કંપની છે એને નેસેસરીલી, ઇટ ઇઝ નોટ નેસેસરી, મતલબ કંપની માટે નેસેસરી નથી કે પાર્ટીને એના જે ડોક્યુમેન્ટ્સના ડિટેલ હોય એ એને બતાવે. એવરી પર્સન ડીલિંગ વિથ ધ કંપની ઇઝ presumed have read this document. Every person જે ડીલ કરે છે કંપની સાથે is assumed to have, perceived નો meaning છે assume, to have read this document and understood them in their true respective. તો જે પર્સન ડીલ કરવા માંગે છે એને વાંચવાની જરૂર રહેશે, એને એઝ્યુમ કરવાનું રહેશે કે આપણે રેઝ્યુમ કરીને હાલીએ છીએ કે જ્યારે તમે ડીલ કરવા માંગો છો ત્યારે તમે એના જે કંપનીના ડોક્યુમેન્ટ છે એને તમે વાંચી લીધું છે અને એને સારી રીતે સમજી લીધું છે, એના પછી જ તમે કંપની સાથે ડીલ કરવા માંગો છો. This is called the doctrine of constructive notice or constructive notice of memorandum and articles. એને ડોક્ટ્રાઇન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ એ તમે કહી શકો યા કન્સ્ટ્રક્ટિવ નોટિસ ઓફ મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ્સ, કેમ કે બે જે મેમોરેન્ડમ ઓફ આર્ટિકલ એસોસિએશન એન્ડ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન બે ઉપર જ આપણે આખી કંપનીનું કામ હોય છે. લીગલ ઇફેક્ટ્સ ઓર ઇમ્પ્લિકેશન્સ ઓફ ધ ડોક્ટ્રાઇન. હવે ડોક્ટ્રાઇનના લીગલ ઇફેક્ટ શું હોય છે? તો ધ લીગલ ઇફેક્ટ ઓફ ધીસ ડોક્ટ્રાઇન is that if a person deal with a company in a manner which is consistent with the provisions of the memorandum of articles, it is assumed that the person has dealt with the company at his own risk and cost. જે the legal effect of this doctrine, a doctrine નો legal effect શું થાય છે? If a person deal with a company, એક person છે જે કંપની સાથે ડીલ કરે છે in a manner which is consistent with the provisions of memorandum of articles, એને provisions means memorandum of articles ના જે rules and regulation છે એને વાંચીને it is assumed that the person has passed out the company at his own risk and cost. તો એને જે ડીલ કરી છે એને બધું વાંચીને જ ડીલ કરી છે અને જે પણ એ પાસ આઉટ કરે છે, ડીલ કરે છે કંપનીને, એ પોતાના રિસ્ક ઉપર અને પોતાની કોસ્ટ ઉપર એ ડીલ કરે છે. he has to deal with the consequence thereof. he has to deal with the consequence thereof. એ પોતાના ઉપર તે ડીલ કરવા માંગે છે કંપની સાથે. ધ કંપની કેન નોટ બી હેલ્ડ રિસ્પોન્સિબલ ફોર હિઝ એક્શન ઓર ડિસિઝન. હવે જે પર્સન કંપની સાથે ડીલ કરી છે તો એની માટે કંપની રિસ્પોન્સિબલ નહીં હોય કે એના એક્શન્સ અને ડિસિઝન માટે. ફોર એક્ઝામ્પલ, if the article provides that a bill of exchange must be signed by two directors, જે આર્ટિકલ્સ છે પ્રોવાઇડ ધેટ એ બિલ ઓફ એક્સચેન્જ, બિલ જે છે એને એક્સચેન્જ કરવા માટે બે ડાયરેક્ટરની સાઇન હોવી જોઈએ. A person who has a bill of exchange signed by only one director cannot claim payment upon such bills.
અને એક માણસ છે એને શું કર્યું કે જે બિલ ઓફ એક્સચેન્જ છે એક જ ડાયરેક્ટર પાસે સાઇન કરાયું, તો એ કંપની પાસે પેમેન્ટ માટે ક્લેમ કરી શકે નહીં. મીન્સ તમારી પાસે જે પણ મેમોરેન્ડમ છે યા આર્ટિકલ્સ છે, બરાબર, તો એને તમારે શું કરવાનું રહેશે, આખું વ્યવસ્થિત વાંચી લેવાનું રહેશે. એ જ પ્રમાણે તમારે કંપની સાથે વર્ક કરવાનું રહેશે, બરાબર. For further generalization of the doctrine, refer the following points. તો એના કયા કયા પોઈન્ટ છે ડોક્ટ્રાઇન માટેના? Any person who wants to do any type of transaction of the company is expected to be aware of everything about the documents. જે પણ ગમે પર્સન છે જે કંપની સાથે ટ્રાન્ઝેક્શન કરવા માંગે છે એની ટાઈપના ગમે ટાઈપના, તો એને જે પણ કંપનીના ડોક્યુમેન્ટ છે, મીન્સ મેમોરેન્ડમ છે કે આર્ટિકલ્સ છે, એને પ્રતિ અવેર હોવું જોઈએ. એને બધી વસ્તુની ખબર હોવી જોઈએ, બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સની. Anything contained in the documents must be duly known to the person. હવે જે પણ ડોક્યુમેન્ટ્સમાં લખેલું છે, એનીથિંગ કન્ટેન્ડ મીન્સ ડોક્યુમેન્ટની અંદર જે પણ વસ્તુ છે, જે પણ પોઈન્ટ્સ છે, મસ્ટ બી ડ્યુલી નોન ટુ ધ પર્સન. એ પર્સનને કમ્પલસરી ખબર હોવી જોઈએ. He has to verify the transaction detail before entering into a deal. એને જે પણ ટ્રાન્ઝેક્શન ડિટેલ્સ છે વેરીફાઈ કરી લેવું જોઈએ જ્યારે પણ એ કંઈક ડીલ કરવા માંગે છે કંપની સાથે. એને ઇન્ટરેસ્ટ હોય કે ન હોય તો એને બધા જ મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ્સ ઓફ કંપની બધા વાંચી લેવાનું. પછી જ્યારે પણ એ ટ્રાન્ઝેક્શન કરવા માંગે છે ત્યારે પણ એની ડિટેલ્સ વેરીફાઈ કરી લેવાની જ્યારે પણ એ કંઈક ડીલ કરવા માંગે છે. If he fails, he is responsible for the outcomes. હવે એ બધું એને ધ્યાન ન દીધું હોય તો એમાં જે પણ એ ફેલ થાય કે આ એમને ડીલ કેન્સલ થઈ છે તો એ બધી વસ્તુ માટે એ પોતે જ રિસ્પોન્સિબલ હશે. Second one, if even if the party dealing with the company does not have actual content of these documents, it is presumed that he is implied notice of them. તો ઇફ કંપની જે પણ પાર્ટી છે ડીલ કરવા માંગે છે કંપની સાથે ડઝ નોટ હેવ એકચ્યુઅલ કન્ટેન્ટ ઓફ ધીઝ ડોક્યુમેન્ટ્સ, એને સરખી રીતે કંપનીના ડોક્યુમેન્ટ્સ યા મીન્સ મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ્સ વાંચ્યા નથી, ઇટ ઇઝ એઝ presumed મીન્સ એને આપણે ઇટ ઇઝ એઝ્યુમ કરી લઈશું કે દેટ હી હેઝ ઇમ્પ્લાઇડ કન્સ્ટ્રક્ટેડ નોટિસ ઓફ ધેમ. એને એ જે એઝ્યુમ કરીને તે બધું બનાવ્યું હશે, ડીલ કરી હશે. It is a sole duty means it is a only duty to study the documents and the notice important provisions. એ એની જ ડ્યુટી હોય છે કે એ બધા નોટિસને અને ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સને વાંચી લે. ઇફ હી ફેલ્સ ટુ ડુ ઇટ, હવે એ નથી વાંચતો, ધીસ ઇઝ ટ્રીટેડ એઝ હિઝ ઓન ફોલ્ટ, તો એને આપણે એની પોતાની ફોલ્ટ છે, એની પોતાની ગલતી છે એવી રીતે આપણે ટ્રીટ કરીએ છીએ. And has to suffer the consequence thereof, અને એના લીધે એને નુકસાન સહન કરવું પડે છે. Third point, it is the duty of a company to inform the parties. It is not the duty of the company to inform the parties the details already approved or registered with the registrar. જે કંપનીની ડ્યુટીમાં એ ન થાવતું કે જે પાર્ટીઝ છે એને બધી ડિટેલ બતાવવામાં આવે કે રજિસ્ટરમાં કઈ કઈ ડોક્યુમેન્ટ્સ એમને રજિસ્ટર્ડ કરાવ્યા છે, એની શું ડિટેલ છે. Where registered documents are only available for R, કેમ કે જે ડોક્યુમેન્ટ છે એ બધા માટે અવેલેબલ હોય છે, તમે ગમે ત્યારે એને વાંચી શકો છો. It is the duty of any party entering into a contract with the company to collect and understand detail. હવે આ એક જે પાર્ટી છે એને ડીલમાં કોન્ટ્રાક્ટમાં જવું છે કંપની સાથે સામેવાળી, તો એની પોતાની જવાબદારી હોય છે, એની પોતાની ડ્યુટી હોય છે કે કંપની માટેના ડિટેલ્સ અને લઈ લે, એની બધા ડિટેલ્સ લઈ લે અને એને એક વખત વાંચી લે, અન્ડરસ્ટેન્ડ કરી લે. ફેલર ટુ ડુ ધીસ ઇઝ નોટ એ ફોલ્ટ ઓફ ધ કંપની. હવે તમે એ નથી કરતા તો એ તમારી પોતાની જ ભૂલ કહેવાય.
If any party or a person transaction carelessly, હવે ગમે પાર્ટી છે કે પર્સન છે એ ટ્રાન્ઝેક્શન્સ કેરલેસલી કરે છે, મીન્સ એના ઉપર એને ધ્યાન દીધું નથી, without going to the details stated in the memorandum of articles, he is responsible for the consequence. હવે એને શું કર્યું, જે પર્સન છે એક પાર્ટી છે એને ટ્રાન્ઝેક્શન કર્યું પણ એના જે કંપનીના મેમોરેન્ડમ્સ હતા, એના આર્ટિકલ્સ હતા, એને ડિટેલમાં વાંચ્યું નથી, તો એને સાથે જે પણ એને નુકસાન થાય યા એને જે પણ લોસ થાય એ પાર્ટી અને એ પર્સન એની માટે પોતે રિસ્પોન્સિબલ હોય છે. ધ કંપની ઇઝ નોટ લાયબલ ફોર સચ નેગ્લિજન્સ. તો જે કંપની છે એ એની કેરલેસ માટે responsible નથી. Fifth point, a party must be aware of the powers of the person with whom he has been dealing. જે પાર્ટી છે, be aware of the powers of the person, એ ઓફિસર, એના પાવર્સ જે ઓફિસરના છે યા એ પર્સનના છે એને પહેલાથી ખબર હોવી જોઈએ જ્યારે એ ડીલ કરવા જાય છે. If the finalize any deal with any officer who is not empowered for the deal, it is the fault of the party. And હવે તમે શું કર્યું કે ગમે ઓફિસર સાથે તમે ડીલ કરી લીધી અને પછી તમને ખબર પડી કે એની માટે એ ડીલ માટે એની એ પર્સન પાસે યા એ ઓફિસર પાસે પાવર નથી એ ડીલ કરવા માટેનો, તો ઇટ ઇઝ ધ ફોલ્ટ ઓફ ધ પાર્ટી, તમારી તે ફોલ્ટ કહેવાય. એન્ડ નોટ ધ ઓફિસર ઓફ ધ કંપની, એ ના તો એ ઓફિસરની ફોલ્ટમાં આવે યા એ કંપનીના, એ તમારે પોતાની જવાબદારી હોય છે. The argument is, if he allowed to be aware of the facts, why has he remained unaware? એનું મિનિંગ છે if he allowed to be aware of the fact, એ તમને ફેક્ટ બતાવવા માંગે છે, એલાઉ કરે છે તમે બધું જોઈ શકો, તો why has he remained unaware, તો તમે કેમ આવી ભૂલો કરો છો. These doctrine rules give protection to company. જે doctrine rule છે એ કંપનીને પ્રોટેક્શન આપે છે, બરાબર. This doctrine is not intended to use the company's liability to inform the parties who are willing to deal with the company. This doctrine is not intended. This doctrine can who are willing to deal with the company. This doctrine is not intended to use the company's liability. જે doctrine છે કંપનીની લાયબિલિટીને ઇન્ટેન્ડેડ કરતું નથી, ઇન્ફોર્મ ધ પાર્ટીઝ હુ આર વિલિંગ ધ ડીલ વિથ ધ કંપની, જે કંપની સાથે ડીલ કરવા માંગે છે. એની પર્સન ઓર પાર્ટી હુ ઇન્ટર્સ ઇન્ટુ એની કોન્ટ્રાક્ટ બ્લાઇન્ડલી, એક પર્સન છે યા પાર્ટી છે જે કંપની સાથે કોન્ટ્રાક્ટમાં આવે છે બ્લાઇન્ડલી, એને કંઈક જોયું નહીં કંપનીના વિશે, વિથઆઉટ નોઈંગ એડિક્વેન્ટલી, મીન્સ એના જે સ્કોપ છે, એના જે સેટિસ્ફેક્ટરી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે ટુ ધ પ્રોવિઝન્સ ઓફ ધ ડોક્યુમેન્ટ્સ, ઇઝ સોલલી રિસ્પોન્સિબલ ફોર આઉટકમ્સ એન્ડ નોટ ધ કંપની. તો એ જે પર્સન છે જેને કોન્ટ્રાક્ટ કર્યું વિથઆઉટ નોઈંગ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એન્ડ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, તો એના જે આઉટકમ્સ હશે, એને જે પણ નુકસાન હોય કે ફાયદા હોય એ પોતે રિસ્પોન્સિબલ હશે, કંપની જવાબદાર હોય નહીં. હી કેન નોટ બ્લેમ ધ કંપની, એ કંપનીને બ્લેમ ન કરી શકે ફોર હિઝ નેગ્લિજન્સ ઓફ ધ રિફરન્સ ઓફ ધ ડોક્યુમેન્ટ્સ, કે એને ડોક્યુમેન્ટ્સ વાંચ્યા નથી, એની કેર કરી નથી, તો એ કંપનીને બ્લેમ ન કરી શકે. ધ ડોક્ટ્રાઇન ઇન્ડિકેટ્સ ધેટ વન શુડ બી કેરફુલ વાઇલ ડીલિંગ વિથ ધ કોન્ટ્રાક્ટ વિથ ધ કંપની. તો ડોક્ટ્રાઇન શું કહે છે કે તમારે કેરફુલ રહેવું જોઈએ જ્યારે પણ તમે કંપની સાથે ડીલ કરતા હોય. હી ઇઝ લાયબલ ફોર હિઝ મિસ્ટેક, નહીં અધરવાઇઝ, નહીં તો એ પોતે તે જવાબદાર હશે એની ભૂલ માટે. This doctrine imposes this additional liability to the outside party. જે ડોક્ટ્રાઇન છે એ શું કરે છે, ફોર્સ ઓન સમવન this additional liability to the outside party. This is like
નો વેલ બિફોર એક્ટ. ઈ ડોક્ટ્રાઇન કેવી રીતે વર્ક કરે છે, મીન્સ તમે કઈ કંપની સાથે કોન્ટ્રાક્ટ કરવા જાઓ છો તો તમે પહેલા એને જાણી લો, પછી તમે એક્ટ કરો, રિએક્શન આપો. A party cannot blame the company that the company has not clarified important provisions for any mistake. He himself is responsible. ગમે પાર્ટી હોય તો એ કંપનીને બ્લેમ ન કરી શકે કે તમે મને જે ઇમ્પોર્ટન્ટ પ્રોવિઝન્સ હતા એ ક્લેરિફાઈલી કેમ કીધું નહીં. તો એની પોતાની એની પાર્ટીની જ ભૂલ કહેવાય અને એ પોતે જ એની માટે જવાબદાર હોય છે, રિસ્પોન્સિબલ હોય છે. હવે ડોક્ટ્રાઇન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ ન્યૂ ટોપિક છે એન્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો ઇન્ટ્રોડક્શન સૌથી પહેલા, પછી એના મીનિંગ, અને પછી એના ઇમ્પોર્ટન્સ, અને પછી એક્સેપ્શન્સ. બરાબર, એના કેટલા પોઈન્ટ છે. તો સૌથી પહેલા ઇન્ટ્રોડક્શન. The doctrine of indoor management is also related to the articles of the company. જે ડોક્ટ્રાઇન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ છે એનાથી રિલેટેડ છે આર્ટિકલ્સ ઓફ કંપનીના, જે કંપનીના આપણે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન બનાવી છે એમાંથી રિલેટેડ છે. Because the articles specify powers and duties of the director and officers of the company. કેમ કે જે આર્ટિકલ્સ છે એ શું સ્પેસિફાય કરે છે? પાવર્સ એન્ડ ડ્યુટીઝ ઓફ, કે જે ડાયરેક્ટર અને ઓફિસર્સ છે કંપનીના, એને શું પાવર છે, એની શું ડ્યુટીઝ છે, એની શું જવાબદારીઓ છે કંપની પ્રતિ. The doctrine of indoor management is an exception to the doctrine of constructive notice. The doctrine છે, doctrine of indoor management is an expansion. એ શું છે? expansion છે, means a special case છે to the doctrine of constructive notice. constructive notice નો એક સ્પેશિયલ કેસ છે, સ્પેશિયલ પાર્ટ છે. In the company's law, the doctrine of constructive notice refers to a rule that all persons dealing with a company are deemed to have knowledge of the company's article of association and memorandum of association. In the company's law પ્રમાણે the doctrine of constructive notice refers to a rule, એક rule refer કરે છે that all person dealing with a company, જેટલા માણસો કંપની સાથે ડીલ કરવા માંગે છે, are consider या deemed means consider to have knowledge, જે એમની પાસે knowledge હોવું જોઈએ, of the company's article of association and memorandum of association, કે કંપનીના આર્ટિકલ ઓફ એસોસિએશન અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે. બરાબર. લેટ અસ એક્સપ્લેન ધ ડોક્ટ્રાઇન. એનું મિનિંગ શું છે? હવે ડોક્ટ્રાઇન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ. તો doctrine is an assumption of any party dealing or wants to deal with an officer or director that the officer or directors has obtained necessary power or has sanctioned powers to exercise. તો જે ડોક્ટ્રાઇન છે એ જે એજમ્પશન્સ છે, એ એજમ્પશન છે તમે ધાર્યું છે ઓફ એની પાર્ટી, જે પાર્ટી છે એની સાથે ડીલ કરે છે, ઓર વોન્ટ્સ ટુ ડીલ વિથ એન ઓફિસર, યા એ ડીલ કરવા માંગે છે ઓફિસર કે ડાયરેક્ટર સાથે, that the officer or director has obtained necessary power, જેની પાસે, જે ડાયરેક્ટર છે યા ઓફિસર છે જેની પાસે એવી પાવર્સ છે, or has authorized power to exercise, યા જેની પાસે ઓથરાઇઝેશન છે કે એ ડીલને કમ્પ્લીટ કરાવી શકે છે, ડીલ કરી શકે છે, કોન્ટ્રાક્ટને કમ્પ્લીટ કરી શકે છે. ધીસ ઇઝ નોન એઝ ડોક્ટ્રાઇન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ. એને શું કહેવાય? ડોક્ટ્રાઇન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ. The doctrine of indoor management is perception of the outside party that the officer or director who is dealing with him is an authentic person. The doctrine of indoor management છે એ prescription of the outside party that the officer or director, જે officer and director છે, who is dealing with him, જે પણ એમની સાથે deal કરે છે, he is an authentic person. એ authentic person છે એ એને બતાવે છે. The outsider assumes that provisions of the articles have been observed by the officer of the company.
જે આઉટસાઇડર છે એ શું એઝ્યુમ કરે છે, એઝ્યુમ ધેટ પ્રોવિઝન્સ ઓફ ધ આર્ટિકલ, જે આર્ટિકલ્સના પ્રોવિઝન્સ છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે, હેઝ બીન ઓબ્ઝર્વ બાય ધ ઓફિસર ઓફ ધ કંપની, જે કંપનીના ઓફિસર છે એ એને ઓબ્ઝર્વ કરે છે, જોવે છે. હી ફર્ધર એઝ્યુમ ધેટ ઓફિસર હેઝ ઓબ્ટેન્ડ પ્રાયર approval of the company shareholders to deal with other party. તો he further assume, એ પાછું શું assume કરે છે, that the officer has, જે officer છે, has obtained prior approval means જે previous approval હતું of the shareholders to deal with other party, જે કંપની સાથે, જે પાર્ટી સાથે તમે ડીલ કરી છે એને assume કરે છે. In case any officer or director have behaved beyond the powers, યા ગમે ઓફિસર છે યા જે ડાયરેક્ટર છે કંપનીનો એ પોતાના કંપનીથી, પોતાના પાવર્સથી વધારે કંઈક વર્ક કરે છે, ધ કંપની ઇઝ હેલ્ડ રિસ્પોન્સિબલ બીકોઝ ધ પાર્ટી ઇઝ એન્ટાઇટલ્ડ to assume that the director has been satisfied such powers by the company management to finalize the deal. હવે એનું જે પોતાની જે કંપનીના ઓફિસર છે અને ડાયરેક્ટર છે એને શું કર્યું, જે પોતાના પાવર્સ હતા એના લિમિટ બહાર જઈને કંઈક વર્ક કર્યું, તો જે કંપની છે ઇઝ હેલ્ડ રિસ્પોન્સિબલ, ઈ રિસ્પોન્સિબલ હશે, બીકોઝ કેમ કે ધ પાર્ટી ઇઝ ઇન્ટાઇટલ ટુ એઝ્યુમ ધ ડાયરેક્ટર હેઝ બીન સેટિસ્ફાઇડ સચ પાવર્સ બાય ધ કંપની મેનેજમેન્ટ ટુ ફાઇનલાઇઝ ધ ડીલ. કેમ કે જે પાર્ટી છે બહારવાળી એ તો એ જ વિચાર કરીને ડીલ કરે છે કે જે આ જે પર્સન છે મીન્સ ડાયરેક્ટર છે એને કંપની મેનેજમેન્ટ તરફથી છૂટ છે કે એ ડીલને ફાઇનલાઇઝ કરી શકે છે, એની પાસે પાવર્સ છે, ઓથરાઇઝેશન છે. બરાબર. The company, the person or the outsider dealing with the company is not bound to inquire into regularity of the internal management. તો એમાં શું આવ્યું કે જે પર્સન છે યા આઉટસાઇડર જે ડીલ કરવા માંગે છે કંપની સાથે ઇઝ નોટ બાઉન્ડ ટુ ઇન્ક્વાયર, એ એની પાસે કંઈક બાઉન્ડરી નથી એને ઇન્ક્વાયરી કરવા માટેની ઇન્ટુ ધ રેગ્યુલરિટી ઓફ ઇન્ટરનલ મેનેજમેન્ટ, કે ઇન્ટરનલ મેનેજમેન્ટમાં કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ચાલે છે એની કઈ રિક્વાયરમેન્ટ નથી જાણવાની, કે જે પણ પાર્ટી છે યા આઉટસાઇડર પર્સન છે જે કંપની સાથે વર્ક કરવા માંગે છે, ડીલ કરવા માંગે છે, તો ઇન્ટરનલ મેનેજમેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે એને જાણવાની એને કઈ રિક્વાયરમેન્ટ નથી. The doctrine indicates that the outsider can assume that only authorized person has the right to enter the transaction. જે ડોક્ટ્રાઇન છે એ શું ઇન્ડિકેટ કરે છે, that the outsider, જે આઉટસાઇડર પર્સન છે જે ડીલ કોન્ટ્રાક્ટ કરાવે છે એ એઝ્યુમ કરીને જ હાલે છે કે જે ઓફિસર એન્ડ ડાયરેક્ટર છે જે ઓથરાઇઝડ પર્સન છે એ તે ટ્રાન્ઝેક્શનની અંદર એન્ટર થાય છે, એની પાસે જ એના રાઇટ્સ છે, ઓથરાઇઝેશન છે. Any party is not required to ask for evidence whether the officer is empowered for the deal. તો એની પાર્ટી ઇઝ નોટ રિક્વાયર્ડ, ગમે પાર્ટી હોય એને પૂછવાની જરૂર નથી યા પ્રૂફની જરૂર નથી વેધર ધ ઓફિસર ઇઝ એમ્પાવર્ડ ફોર ધ ડીલ, કે એ ડીલ કરવા માટે એની પાસે પાવર છે કે નહીં. It is a matter of the trust the outsider can hold on the company. એ ટ્રસ્ટની વાત છે, ભરોસાની વાત છે કે કંપની ઉપર કરે છે આઉટસાઇડ યા આઉટસાઇડર પર્સન યા કંઈક પાર્ટી. And logically it is reasonable to assume that the officer is empowered for the deal. અને obviously logically it is reasonable, એ reasonable છે to assume that કે જે સામેવાળી પાર્ટી છે એ ઓફિસર ઉપર the officer is empowered for the deal, કે એની પાસે પાવર છે કે નહીં. એ મીન્સ એઝ્યુમ કરીને જ હાલે છે કે એ ડીલને કોન્ટ્રાક્ટને ક્રેક કરી શકે છે યા કરાવી શકે છે કે આપણે એ પર્સન સાથે ડીલ કરી શકીએ છીએ. એ એઝ્યુમ કરીને જ હાલે છે કે એ જ ઓથરાઇઝડ પર્સન છે. ઇમ્પોર્ટન્ટ ઇમ્પ્લિકેશન ઓફ ધ ડોક્ટ્રાઇન કયા કયા છે? સમ implications of the doctrine have been listed below. એના 6 points છે. The doctrine of indoor management is quite opposite to the doctrine of constructive notice.
જે ડોક્ટ્રાઇન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ છે એ ડોક્ટ્રાઇન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ થી થોડુંક જ અલગ છે, ક્વાઇટ અપોઝિટ છે. Normally, the doctrine of indoor management discussed in relation to the articles of association. જે doctrine of indoor management છે એ શેમાં ડિસ્કશન કરવામાં આવે છે? In the relation to the articles of association, which defines power of directors and other officers. એમાં શું હોય છે કે જે ડિફાઇન કરે છે કે ટોપ ઓફિસર્સ એન્ડ ડાયરેક્ટર્સ જે છે એની શું પાવર્સ છે. Third one is the doctrine implies that any outsider can assume that company officer or director behaves as per the norms prescribed in the articles. They are authentic person to deal with outsider. એ ડોક્ટ્રાઇન શું કહેવા માંગે છે કે એની આઉટસાઇડર જે આ બહારની પાર્ટી છે એ એઝ્યુમ કરીને જ હાલે છે દેટ ધ કંપની ઓફિસર ઓર ડાયરેક્ટર જે કંપનીનો ઓફિસર કે ડાયરેક્ટર છે બિહેવ એઝ પર નોર્મ પ્રિસ્ક્રાઇબ્ડ ઇન ધ આર્ટિકલ્સ. એ જે આર્ટિકલમાં બધું આપેલું છે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ જ પ્રમાણે વર્ક કરશે. દે આર ઓથેન્ટિક પર્સન ટુ ડીલ વિથ આઉટસાઇડર અને એ જ છે જે પર્સન સાથે આઉટસાઇડર ડીલ કરે છે એ જ પર્સન એની પાસે તે એની ઓથોરિટી છે. ધીસ ડોક્ટ્રાઇન ગીવ પ્રોટેક્શન ટુ આઉટસાઇડર. આ જે ડોક્ટ્રાઇન છે એનાથી આઉટસાઇડરને પ્રોટેક્શન મળે છે, મીન્સ સામેવાળી પાર્ટીને પ્રોટેક્શન મળે છે. The doctrine cannot provide protection under the certain exceptions discussed next topic માં એના ઉપર ડિસ્કશન કરશું. અમુક જે પોઈન્ટ્સ છે એ મૂકીને the doctrine cannot provide protection. જ્યારે તમે ઈ પોઈન્ટ્સ ઉપર આવશો તો જે ડોક્ટ્રાઇન છે એ તમને પ્રોટેક્શન આપશે નહીં. સર્ટન એક્સેપ્શન્સ છે એના અમુક પોઈન્ટ્સ છે. The outsider assumes that management of the company is trusted as it runs as provisions of the articles. It can protect any person from the blame. જે આઉટસાઇડર પર્સન છે એ એઝ્યુમ કરીને હાલે છે that management of the company is trusted. જે મેનેજમેન્ટ ઓફ કંપની છે એ ટ્રસ્ટ કરે છે as it's run as provisions of the articles. અને જે કંપનીનો મેનેજમેન્ટ છે એ જે આર્ટિકલ છે એ પ્રોવિઝન્સ ઉપર તે વર્ક કરે છે. આઉટસાઇડર વાળા પર્સન એ જ એઝ્યુમ કરીને ચાલે છે. ઇટ કેન પ્રોટેક્ટ એની પર્સન ફ્રોમ ધ બ્લેમ. એ ગમે પર્સનને બ્લેમ થી બચાવે છે. Exceptions of the doctrine of indoor management. In the following circumstances, protection / relief under this doctrine cannot be claimed by the outsider. હવે એના 4 points છે જેના થ્રુ જે આઉટસાઇડર છે એ કંપનીને બ્લેમ કરી શકે નહીં. કેન નોટ બી ક્લેમ્ડ બાય ધ આઉટસાઇડર. તો કયા? knowledge of irregularities. When a person who has knowledge of internal irregularities, he cannot obviously claim the protection of this rule. જે પર્સન છે એને ઇન્ટરનલ ઇરેગ્યુલરિટીઝ ના વિશે ખબર છે તો એને ક્લેમ કરી શકે નહીં. એના પ્રોટેક્શન માટેના એને the claim of protection of this rule. Negligence of on the part of the outsider. When the circumstances are so suspicious as to invite for the inquiry and the outsider has not made proper inquiries regarding irregularities, the person would not be entitled to the protection of the doctrine. એનું મીનિંગ છે when the circumstances are doubtful. તમને જ્યારે ડાઉટફુલ લાગતું હોય તો as to invite the inquiry, તો તમારે ઇન્ક્વાયરી ઇન્વાઇટ કરો and outsider has not made proper inquiry regarding irregularities. જે આઉટસાઇડર છે એને શું કર્યું? એ પ્રોપર ઇન્ક્વાયરી નથી કરી કે જે ઇરેગ્યુલરિટીઝ છે કંપનીમાં, તો the person would not be entitled to the protection of the doctrine. તો જે પર્સન છે આ પાર્ટી છે તો એ ડોક્ટ્રાઇનનો એને પ્રોટેક્શન મળે નહીં, એના લીગલ રાઇટ્સ એની પાસે નથી. when it was necessary to make for the inquiry. when it was necessary, જ્યારે પણ એ નેસેસરી હોય છે ઇન્ક્વાયરી કરવા માટે, and the outsider failed to do so, અને આઉટસાઇડર પર્સન જે પાર્ટી છે એ કરતી નથી ઇન્ક્વાયરી,
The protection under the doctrine is not available. તો એનું જે પ્રોટેક્શન હોય છે આઉટસાઇડર માટે એ એને મળતું નથી, એની માટે અવેલેબલ નથી. ફોર્જરી કેસ, fake case, any outsider cannot be entitled to protection of this doctrine if he relied upon a document which is a forged one. Means કે fake હોય જે એના documents છે ત્યારે તે એને protection મળતું નથી. This principle applies only to irregularities that can probably affect a genius transaction, and it cannot apply a forgery with a which is a nullity, legal invalid. In short, if the outsider has claimed the protection under this doctrine has relied upon a forge, કે જે આઉટસાઇડર છે એને શું કર્યું, એક ફેક પ્રોટેક્શન માટે ક્લેમ કર્યું છે, તો upon a forged documents, એને ફેક ડોક્યુમેન્ટ્સ બનાવ્યું છે, he is not entitled for the protection, તો એને ડોક્ટ્રાઇન નો પ્રોટેક્શન આઉટસાઇડર ને મળશે નહીં. No knowledge of articles. Any outsider had not read the memorandum and articles and did not know whether the articles had granted that director or officers the powers to deal with certain transaction, we cannot claim the protection. હવે એમાં શું કે એને જે કંપનીના રૂલ્સ મીન્સ મેમોરેન્ડમ્સ હતા એન્ડ આર્ટિકલ્સ ઓફ એસોસિએશન હતા એને વાંચ્યા નથી, વેધર did not know, એ જાણતો નથી, whether the article has granted the directors or officers the powers to deal with certain transaction, की જે ઓફ કંપનીના ઓફિસર્સ ડાયરેક્ટર્સ છે એની પાસે એના ડીલ કરવા માટેની ઓથોરિટી છે કે નહીં, તો he cannot claim the protection, તો પણ એ પ્રોટેક્શન માટે ક્લેમ કરી શકે નહીં એ પાર્ટી યા એ પર્સન. હવે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ્સ ફોર ધ આઉટસાઇડર, કયા કયા પ્રોબ્લેમ્સ હશે? The doctrine of indoor management provides too inconvenient for business transaction. જે એ શું કરે છે, બિઝનેસ ટ્રાન્ઝેક્શનને ટુ ઇનકન્વીનિયન્ટ બનાવે છે. It is obvious that the directors or other officers of the company are empowered under the articles to exercise certain powers subject only to certain prior approval of shareholders. એમાં શું કીધું છે? એમાં કીધું છે કે જે મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ્સ હોય છે કંપનીના, બરાબર, ઇટ ઇઝ ઓબ્વિયસ ધ ડાયરેક્ટર ઓર અધર ઓફિસર્સ, જે કંપનીના ડાયરેક્ટર્સ હોય ઓફિસર્સ હોય તો આપ ધ કંપની આર ઇમ્પાવર્ડ, એની પાસે અમુક પાવર હોતી નથી અંદર આર્ટિકલ્સ ટુ એક્સરસાઇઝ સર્ટેન પાવર સબ્જેક્ટ ઓનલી ટુ સર્ટેન પ્રાયર એપ્રુવલ ઓફ શેર હોલ્ડર્સ. અમુક પાવર્સ છે ને ખાલી શેર હોલ્ડર્સ પાસે હોય છે, અમુક પાવર્સ ડાયરેક્ટર એન્ડ ઓફિસર પાસે હોતી નથી. આઉટસાઇડર બિલીવ ધેટ ડાયરેક્ટર્સ હેવ પાવર્સ ટુ ફાઇનલાઇઝ, જે આઉટસાઇડર હોય એ બિલીવ કરે છે, એમને એવું લાગે છે કે જે ડીલ કરવાની ફાઇનલાઇઝેશન હોય, ફાઇનલ કરવા, તો એ ડાયરેક્ટર પાસે એની પાવર છે, બટ સમટાઈમ ધીસ ઇઝ નોટ ધ કેસ. અમુક ટાઈમે એની પાસે એની ઓફિસર પાસે એની પાવર ડીલ ફાઇનલ કરવાની હોતી નથી. They have to exercise power subject to prior permissions of shareholders. એના એ સબ્જેક્ટ માટે એને શેર હોલ્ડર્સની પરમિશન લેવી પડે છે કંપનીને. Outside parties, investors, suppliers, creditors and other cannot ascertain whether such approval had actually been obtained or not by the director. તો જે આઉટસાઇડ પાર્ટીઝ હોય છે, ઇન્વેસ્ટર છે, સપ્લાયર છે, ક્રેડિટર છે એન્ડ અધર કેન નોટ ascertain find out, એ એમને નથી ખબર પડતી કે whether such approval had actually been obtained or not by directors, કે એને કોને એપ્રુવ કર્યું છે, મીન્સ બધા જે શેર હોલ્ડર્સ છે એમને કર્યું છે કે ડાયરેક્ટર્સ કર્યું છે, એમને ખ્યાલ હોતું નથી. દે કેન નોટ ડેર ટુ આસ્ક ધ ડાયરેક્ટર, અને એ ડાયરેક્ટરને પૂછી પણ શકે નહીં. ઇફ આસ્ક, ડાયરેક્ટર વિલ કન્સિડર સચ ક્વેરીઝ ઓર ડિસ્ટ્રક્ટ ઓર ઇન્સલ્ટ, અને તમે એને પૂછો છો તો ડાયરેક્ટરની ઇન્સલ્ટ કહેવાય. ધ પાર્ટી મે લોસ ધ કસ્ટમર ઓર ક્લાયન્ટ, જે પાર્ટી છે તમે એવી રીતની ક્વેરી ડાયરેક્ટરને પૂછો તો એ કંપની જે કસ્ટમર છે એને તમે લૂઝ કરી શકો છો, એ ક્લાયન્ટને તમે ખોવી શકો છો, એને એ ડીલ તમારી પૂરી થઈ જશે, ખતમ થઈ જશે.
હવે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, ડિફરન્સ બિટવીન ધ ડોક્ટ્રાઇન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ એન્ડ ડોક્ટ્રાઇન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ. તો એના 3 પોઈન્ટ્સ છે. Following points clarify basic difference between two doctrines. The doctrine of indoor management is quite opposite to the doctrine of constructive notice. એનાથી થોડુંક જ ડિફરન્સ છે ઇન્ડોર મેનેજમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્ટિવ નોટિસમાં. The former provides protection to the company. જે doctrine of indoor management હોય જે એ કંપનીને પ્રોટેક્શન આપે છે અને while the later provides protection to the outsider. જે doctrine of constructive notice હોય એ કોને આપે છે? આઉટસાઇડરમાં પ્રોટેક્શન આપે છે. The doctrine of constructive notice is prescription of the company that the party dealing with it knows everything mentioned in the legal document. જે doctrine of constructive notice હોય એ શું કહે છે? The company that the party dealing with જે પાર્ટી છે ડીલ કરે છે with it એ કંપની સાથે knows everything mentioned in the legal documents. જે કંપનીના લીગલ ડોક્યુમેન્ટ્સમાં જે પણ લખેલું છે એને બધી ખબર છે એ પાર્ટીને. ઇટ ઇન્ડિકેટ્સ ધેટ પીપલ એન્ટરિંગ ઇન્ટુ કોન્ટ્રાક્ટ હેવ રીડ કંપનીઝ મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ્સ. એમાં શું ઇન્ડિકેટ કરે છે કે જે પણ પાર્ટી છે એના જે માણસો છે કોન્ટ્રાક્ટમાં એ જ્યારે એન્ટર કરે છે તો એ કંપનીના મેમોરેન્ડમ અને આર્ટિકલ્સને વાંચી લે છે. On the other hand, the doctrine of indoor management is the prescription of the outsider. Outsider માટેના છે the officer or the director of the company with whom he dealing with is an authentic person. તો જેની સાથે કંપની આઉટસાઇડર વાળા ડીલ કરે છે તો એ જે કંપનીનો ઓફિસર અને ડાયરેક્ટર છે એ ઓથેન્ટિક પર્સન છે. The officer has obtained a prior approval of the shareholders to deal with other parties. જે ઓફિસર છે has obtained a prior approval of the shareholders to deal with other parties. અમુક જે ડીલ્સ હોય છે એ શેર હોલ્ડર સાથે ડિસ્કસ કરીને એ ડીલને એપ્રૂવ કરે છે. Thus, it is a form of viewpoint of the outside party who wants to make a deal with the company. હવે એ આઉટસાઇડ પાર્ટીનો પોઈન્ટ ઓફ વ્યૂ છે કે એ કંપની સાથે જે પણ ડીલ કરે છે. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ વ્યૂ પોઈન્ટ. એ જોવાની મેથડ છે, વ્યૂ પોઈન્ટ છે આઉટસાઇડ પાર્ટીનો હુ વોન્ટ્સ ટુ મેક અ ડીલ વિથ કંપની, જે કંપની સાથે ડીલ કરવા માંગે છે. Thus, the doctrine of constructive notice threw a burden on people entering into contracts with a company by making a pre-assumption that they would have read the company's memorandum and articles even though they might not have actually read them. જે doctrine of constructive notice હોય તો એ પેપર્સ જે સામેવાળી પાર્ટી છે જે કોન્ટ્રાક્ટની અંદર એન્ટર થાય છે તો એના ઉપર એ ગેસ કરીને જ હાલે છે કંપની કે એ જે પાર્ટી છે એને કંપનીઝના મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ જે છે એ વાંચી જ લીધા છે, માઇટ નોટ હેવ એકચ્યુઅલી રીડ ધેમ, અને એમને વાંચ્યું હતું નહીં. ઇટ પ્રોટેક્ટ ધ કંપની ફ્રોમ બ્લેમ. એ કંપનીને બ્લેમથી બચાવે છે. On the other hand, the doctrine of indoor management. હવે doctrine of indoor management allows those outsiders who deal with the company to assume that the provisions of the article have been fully observed by the officer of the company. હવે એમાં શું કરે છે કે જે માણસ યા પાર્ટી તમારી સાથે ડીલ કરવા આવે છે તો એ એઝ્યુમ કરીને હાલે છે કે જે કંપનીનો ઓફિસર કે ડાયરેક્ટર છે એમને મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ્સની ફૂલી નોલેજ હશે કે એમાં કેવી રીતે બધી રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે. In the other word, the person dealing with the company is not bound in inquire into the regularities of the internal proceeding. તો જે ડોક્ટ્રાઇન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ છે એમાં શું આવે છે કે જે પર્સન કંપની સાથે ડીલ કરે છે તો એ બાઉન્ડેડ નથી કે તમે એના મેમોરેન્ડમ એન્ડ આર્ટિકલ્સને વાંચો. એ બધું ખાલી જે ઓફિસર્સ છે કંપનીના અને ડાયરેક્ટર્સ છે એને જ જોવાનું રહેશે. અને એના ઇન્ટરનલ પ્રોસિડિંગ શું છે, ઇન્ટરનલ રૂલ એન્ડ રેગ્યુલેશન શું છે કંપનીના, એને પાર્ટીને જાણવાની જરૂર નથી.
The management of the company is trusted without further investigation on verification. જે management છે કંપનીનો એના ઉપર ઈ વેરિફિકેશન અને ઇન્વેસ્ટિગેશન કર્યા વગર જે પાર્ટી છે એના કંપની ઉપર ટ્રસ્ટ કરે છે. તો ઇન શોર્ટમાં જે ડોક્ટ્રાઇન ઓફ ઇન્ડોર મેનેજમેન્ટ છે એ આઉટસાઇડર માટે છે, જે પાર્ટી છે એની માટે છે કે એને બધી જાણવાની રિક્વાયરમેન્ટ નથી કે કંપનીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ શું છે. અને જે ડોક્ટ્રાઇન ઓફ કન્સ્ટ્રક્ટિવ નોટિસ છે એ કંપની માટેના છે કે કંપની જે આઉટસાઇડર પાર્ટી છે એને બધું મેમોરેન્ડમ જે મેમોરેન્ડમ છે અને આર્ટિકલ્સ એ બધો એના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન વાંચીને તે ડીલ કરવાની રહેશે, કોન્ટ્રાક્ટ કરવાનું રહેશે. બેમાં એટલું જ ફેર છે કે જે ઇન્ડોર મેનેજમેન્ટ છે એ આઉટસાઇડર પાર્ટી માટેના છે અને જે કન્સ્ટ્રક્ટિવ નોટિસ છે એ કંપનીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન એના ઓફિસર્સ અને જે ડાયરેક્ટર છે એના સાઈડમાં છે. એટલું જ એ બેમાં ફેર છે, એટલું જ એમાં ડિફરન્સ છે. બરાબર. તો આ વિડીયો અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 3 પ્રોસ્પેક્ટસ, એનો ઇન્ટ્રોડક્શન શું છે, એના ડેફિનેશન શું છે, એના બીજા જે પોઈન્ટ્સ હોય એના ઉપર આપણે ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.